નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઈએસઆરપીસી ન્યૂઝ. હું છું દિનેશ કુમાર બાબરિયા કે નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શન. સિહોર તાલુકાના દેવગણા ગામે શહીદ જવાનના પરિવારને 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી નકલસવાદ વિરોધી અભિયાન દરમિયાન નકલસવાદીઓના સાથે થયેલ મુઠભેડમાં ગોળી વાગતા શહીદ થયેલ જવાન શ્રી મેહુલભાઈ નંદલાલાભાઈ સોલંકીને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણીયાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદ જવાન તારીખ 22/5/2025ના રોજ ફરજ બજાવતા ફરજ દરમિયાન શહીદ થઈ ગયા હતા. બીજાપુર જિલ્લાના ઉસુર થાણા ક્ષેત્રમાં થયેલ અથડામણ દરમિયાન શ્રી મેહુલભાઈ સોલંકી શહીદ થઈ ગયા હતા. તેઓ મૂળ વતન દેવગણા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગરના રહેવાસી હતા. શહીદ જવાનના માતા શ્રીમતી નાનુબેન નંદલાલાભાઈ સોલંકીને શહીદ પરિવાર પ્રત્યે સરકારની સંવેદનાશીલના પ્રતિકે રૂપિયા 1 કરોડનું ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. CRPFના જવાનો દ્વારા નકલસવાદ વિરોધ અભિયાન દરમિયાન શહીદ થયેલ જવાન ગાર્ડને ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, રામધરી.